આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 1-2। હે રાજન, શ્રોતાજનોએ પ્રથમ આહ્નિક વિધિ કરવી, ત્યારબાદ સમગ્ર શાસ્ત્રોના અર્થોના જ્ઞાતા એવા વક્તાને આમંત્રણ આપવું, અને તે પધારે ત્યારે આદરપૂર્વક તેમને નમસ્કાર કરીને આસન અર્પણ કરવું। ત્યાર પછી સર્વથી ઊંચી પીઠ ઉપર ગ્રંથનું સ્થાપન કરવું, અને તેનાથી થોડી નીચે અતિશય કોમળ વ્યાસપીઠ ઉપર વક્તા પુરાણીને બિરાજિત કરવા। પછી પ્રથમ ગ્રંથનું પૂજન કરીને વક્તાનું પૂજન કરવું। તે પૂજનમાં પ્રથમ ચંદન, અક્ષત, સુગંધીમાન પુષ્પોના હારતોરા, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, ફળ અને દક્ષિણા વડે ભક્તિભાવપૂર્વક પૂજન કરીને આરતી ઉતારવી, અને ત્યાર પછી પ્રથમ ગ્રંથ તથા વક્તાને નમસ્કાર કરી મંત્ર બોલવો કે હે ભગવન, હે વ્યાસ સ્વરૂપ વક્તા મહોદય, હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે મહેશની મૂર્તિ સ્વરૂપ, હે સત્યવતી ના પુત્ર સ્વરૂપ, તમને અમારા વારંવાર નમસ્કાર। હે ઉત્તમ રાજા, આ પ્રમાણે મંત્ર બોલી વક્તાને નમસ્કાર કરવા। ત્યાર પછી મુખ્ય શ્રોતાએ કથા શ્રવણ કરવા માટે બિરાજિત વિપ્રો તથા સંતોનું યથાયોગ્ય પૂજન કરવું। ત્યાર પછી વક્તાના આસનથી નીચા આસને બેસીને સર્વે શ્રોતાજનોએ એકાગ્ર મને કરીને વક્તાશ્રીને નમસ્કાર કરવા, અને પુરાણની કથાનું શ્રવણ કરવું। તે સભામાં બ્રાહ્મણોને સર્વ કરતા આગળ બેસાડવા, તેમની પાછળ ક્ષત્રિયો, તેમની પાછળ વૈશ્યો, તેમની પાછળ શૂદ્રોને બેસાડવા, અને જે વર્ણ સંકર જાતિના હોય તેમણે શૂદ્રોની પાછળ બેસવું। આ પ્રમાણે પોતપોતાની મર્યાદા પ્રમાણે બેસીને ભગવાનની કથામૃતનું શ્રવણ કરવું। હે રાજન, સર્વ શ્રોતાજનોની મધ્યે જે બ્રાહ્મણો જ્ઞાનવૃદ્ધ, તપોવૃદ્ધ અને બ્રહ્મનિષ્ઠ હોય તેમને સર્વથી આગળ બેસાડવા। હે રાજન, સ્ત્રીઓએ પણ તે સભામાં પુરુષો કરતા એક ધનુષ એટલે કે 4 હાથ પ્રમાણ દૂર બેસીને મર્યાદાપૂર્વક કથાનું શ્રવણ કરવું, અને જ્યારે કથા સાંભળવા બેસવું ત્યારે વક્તાને પત્ર, પુષ્પ, ફળ, ધન અને તાંબૂલ કે ધાન્યની મુઠ્ઠી નિવેદન કરીને કથામૃતનું રસપાન કરવું। હે રાજન, પુરાણનો વક્તા બાળક હોય, વૃદ્ધ કે યુવાન અથવા દરિદ્રી કે શરીરે દુર્બળ હોવા છતાં પણ પુણ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા શ્રોતાઓએ સદાય તેમને વંદન કરવા અને પૂજા કરવી। તે પુરાણીને વિશે ક્યારેય પણ સાધારણ મનુષ્યના સરખી બુદ્ધિ ન કરવી, કારણ કે પુરાણી વક્તાના મુખમાંથી વહેતી કથારૂપી સરસ્વતી કથા સાંભળવા બેઠેલા શ્રોતાઓને માટે કામધેનુ સમાન સર્વ પુરુષાર્થનું દોહન કરનારી છે। જે જન્મથી, જાતિ માત્રથી કે વિદ્યા આદિ ગુણો વડે મનુષ્યોના ગુરુ સ્થાને વિરાજતા હોય તેવા ગુરુઓની મધ્યે પણ જે પુરાણી વક્તા હોય તે શ્રેષ્ઠ ગુરુ કહેલા છે, કારણ કે તે પુરાણી 84 લાખ યોનિમાં જન્મ ધારણ કરીને દુઃખ ભોગવતા મનુષ્યોને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે છે, એટલે તેનાથી બીજો કોઈ શ્રેષ્ઠ ગુરુ કોણ હોઈ શકે? કોઈ જ નહીં। હવે વક્તાના લક્ષણો કહું છું તે સાંભળો। હે રાજન, બાહ્ય તેમજ આંતર પવિત્રતાએ યુક્ત તેમજ બાહ્ય ઇન્દ્રિયોને વશ કરનારા, મત્સર રહિત, સદાચારયુક્ત, દયાળુ, વાચાળ
તેમજ જાતિએ કરીને વિપ્ર હોય તેમને કથાનું વાંચન કરવું, અથવા તો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા, નિર્લોભી તેમજ ભાગવતી દીક્ષાને ધારણ કરેલા અન્ય કોઈ પણ 3 વર્ણના દ્વિજાતિ પુરુષોએ કથાનું વાંચન કરવું. હે રાજન, વક્તા જ્યારે વ્યાસાસન ઉપર આરૂઢ થાય ત્યારથી કથાની સમાપ્તિ પર્યંત વચ્ચે કોઈ પણને નમસ્કાર ન કરવા, પરંતુ જ્યારે સભામાં ભગવાનના એકાંતિક ભક્તો અથવા મનુષ્યાકૃતિ ધારણ કરી રહેલા સ્વયં ભગવાન શ્રી હરિ પધારે ત્યારે તેઓને પુરાણી વક્તાએ નમસ્કાર કરવા. હવે કથા કરવામાં નિષેધરૂપ સ્થાનો કહું છું તે સાંભળો. હે રાજન, જે મનુષ્યોને છેતરનારા એવા ધૂર્તજનો, દુરાચારી, અન્ય ઉપર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા કુટિલ સ્વભાવયુક્ત હોય, તેઓની આગળ બુદ્ધિમાન વક્તાએ ક્યારેય કથા ન કરવી. વળી દુર્જનોથી ઘેરાયેલા પ્રદેશમાં આવી પાવન કરનારી ભગવત કથા ન કહેવી. તેમજ કનિષ્ઠ જાતિના હલકા સ્વભાવના મનુષ્યો, તેમજ જ્યાં જુગાર રમાતો હોય તેવા સ્થાનોમાં પણ કથા કહેવી નહીં. પરંતુ સદાચાર નિષ્ઠ પુરુષોના ગામમાં, પવિત્ર પુણ્યક્ષેત્રમાં, દેવાલયમાં, ગંગાદિક નદીના કિનારે, પવિત્ર ભવનમાં તેમજ ભોજનશાળામાં કથાનું વાચન કરવું. જે શ્રોતાઓ શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત હોય, તેમજ કથા સમયે અન્ય કાર્યની લાલસાનો ત્યાગ કરીને વાણીને નિયમમાં રાખી બાહ્ય તેમજ આંતર પવિત્ર અને સ્થિર મનવાળા શ્રોતાઓ પણ પુણ્યના ભાગીદાર બને છે. જે મનુષ્યો ચંદન પુષ્પાદિક ઉપહાર વડે તેમજ નમસ્કાર કરીને પુરાણરૂપી ગ્રંથનું પૂજન કરતા નથી અને ભક્તિભાવપૂર્વક કથા શ્રવણ કરે તો પણ તેઓ બીજે જન્મે દરિદ્રી થાય છે. જે મનુષ્યો કથા વંચાતી હોય ત્યારે અન્ય સ્થળે ગમન કરે, તેઓની સ્ત્રી તેમજ સંપત્તિ તેના ઉપભોગના સમયે જ નાશ પામે છે. માથા ઉપર પાઘ બાંધીને કથા ન સાંભળવી. પાન, સોપારી આદિક ચાવતા ચાવતા પણ કથા ન સાંભળવી, તેમજ તમાકુ, ભાંગ્ય, ગાંજો આદિ કેફ કરનારા દ્રવ્યોનું સેવન કરતા થકા પણ કથા ન સાંભળવી. શ્રોતાજનોએ વક્તાના આસનથી ઊંચા આસન ઉપર તેમજ વક્તાના સમાન આસન ઉપર પણ બેસવું નહીં. અને પગ ઉપર પગ ચઢાવીને વિરાસનમાં તથા વસ્ત્રે કરીને ઢીંચણ બાંધીને પણ ક્યારેય બેસવું નહીં. તેમજ કોઈ દૈહિક આપત્તિ વિના સૂતા સૂતા પણ કથાનું શ્રવણ કરવું નહીં. હે રાજન, જે પુરુષો સ્ત્રીઓના મુખ સામે જોતા જોતા હરિકથા સાંભળે તે પુરુષો કામથી મોહ પામીને બીજે જન્મે ગામમાં બુંડના અવતારને પામે છે. જે પુરુષો કથા વંચાતી હોય ત્યારે પરસ્પર વાર્તાલાપ કરે તેમજ વાદ વિવાદ કરવાનો દુરાગ્રહ રાખે, તેઓ બીજે જન્મે ગધેડાના જન્મને પામે છે. હે રાજન, જે શઠ પુરુષો કથાના રસપાન સમયે વિઘ્ન કરે તેઓ પિશાચપણાને પામે છે. એ વાત નક્કી છે, જે મનુષ્યો વક્તાની નિંદા કરે અથવા પાપનો નાશ કરનારી કથાની જ નિંદા કરે તે મનુષ્યો તો મરીને 100 જન્મ સુધી કૂતરાના અવતારને પામે છે. તે વાત નક્કી છે. હે રાજન, માટે વિનય સહિત આદરપૂર્વક જે રીતે વક્તાને સુખ થાય એ રીતે નિયમપૂર્વક કથામૃતનું પાન કરવું. શ્રોતાજનોએ પુરાણના જ્ઞાતા એવા વક્તાને તૈલમર્દન કરીને સ્નાન કરાવવું અને પવિત્ર રસસભર સ્વાદિષ્ટ ભોજન નિરંતર જમાડવું.
પ્રતિદિન પ્રાતઃકાળે વક્તાના સ્વરની શુદ્ધિને અર્થે સાકર મિશ્રિત ગાળેલું તેમજ ગરમ કરેલું ગાયનું દૂધ વક્તાને અર્પણ કરવું. ખંડ પર્વ તેમજ સ્કંધની સમાપ્તિમાં કે વ્રતને પર્વના દિવસોમાં પણ વક્તાનું વિશેષપણે પૂજન કરવું. તેમજ શક્તિ અનુસારે દક્ષિણા અર્પણ કરવી. હે રાજન, પુરાણ કથાની સમાપ્તિ થાય ત્યારે મહાપૂજા કરવી. તેમજ સમગ્ર શ્રોતાજનોએ પોતપોતાની શક્તિ અનુસારે સુવર્ણનું દાન કરવું. તે દક્ષિણામાં રૂપા મુદ્રા, તાંબાની મુદ્રા, ઉત્તમ વસ્ત્ર, અન્ન તેમજ વાહન વગેરે પદાર્થો પણ પોતાની શક્તિ પ્રમાણે આપી શકાય છે. કોઈ દરિદ્ર શ્રોતા હોય તો તે રસોઈ બનાવવાને અર્થે સૂકા કાષ્ઠ તથા કર શુદ્ધિને અર્થે મૃત્તિકા પણ આપી શકે છે. હે રાજન, આ રીતે વક્તાની વસ્ત્ર તેમજ અલંકારોથી પૂજા કર્યા પછી શ્રોતાઓએ શણગારેલા વાહન ઉપર બેસાડીને ગીત વાજિંત્રના ધ્વનિ સાથે તેમના ભવન સુધી વળાવવા જવું. હે રાજન, આ પ્રમાણે મેં સર્વે પુરાણો તથા ઉપપુરાણોના કથા શ્રવણનો વિધિ સર્વને માટે સામાન્યપણે કહ્યો. હે રાજન, જે મનુષ્યો અમે કહેલા વિધિ પ્રમાણે કથાનું શ્રવણ કરશે તેને પુરાણોક્ત સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે. તેમાં કાંઈ પણ સંશય નથી. પ્રથમ આ વિધિનું શ્રવણ કરવું, ત્યાર પછી કહેલા વિધિ અનુસારે પુરાણનું શ્રવણ કરવું. તેમ કરવાથી મનોવાંછિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. હે રાજન, શ્રીમદ ભાગવત નામે મહાપુરાણ છે. તે પુરાણની સર્વ પુરાણ કરતા કાનિક અધિક વિશેષતા રહેલી છે. જે મનુષ્યો શ્રીમદ ભાગવત પુરાણનું પ્રીતિપૂર્વક શ્રવણ, પુરશ્ચરણ તેમજ શક્તિ અનુસારે દાન કરે છે, તે મનુષ્યો અવિનાશી પુણ્ય ફળને નિશ્ચય પામે છે. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રી હરિનું વચન સાંભળીને વિશુદ્ધ બુદ્ધિવાળા ઉત્તમ રાજાએ પરમેશ્વર એવા ભગવાન શ્રી હરિને નમસ્કાર કર્યા. તેમજ પોતાના અંતરમાં અધિક જાણવાની જિજ્ઞાસા હોવાથી ફરીને વિનયપૂર્વક પૂછવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પુરાણ શ્રવણ પ્રસંગે ભગવાન શ્રી હરિએ સામાન્યપણે સર્વ પુરાણો તથા ઉપપુરાણોના કથા શ્રવણનો વિધિ કહ્યો એ નામે પ્રથમ અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.